રાજકોટના મોરબી રોડ પર મળેલી લોહી નીતરતી લાશના કેસમાં સ્થાનિક પોલીસ નિષ્ફળ જતા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ, જેમાં સરમણ નામ વારંવાર આવ્યું। સરમણે શરૂઆતમાં ડાયરાની વાત કહી, પરંતુ ખુલાસો થયો કે એ રાત્રે કોઈ ડાયરો જ નહોતો। ફરી પૂછપરછમાં પીઆઈ રાણાના એક જ સવાલે સરમણ ગભરાઈ ગયો અને તેણે કોન્સ્ટેબલ આર.કે. જાડેજા સાથે ખાનગીમાં વાત કરવાની વિનંતી કરી। હવે આગળ ઇન્ટરોગેશન રૂમમાં માત્ર સરમણ અને કોન્સ્ટેબલ જાડેજા બે જ લોકો હતા। દરવાજો બંધ થતાં જ સરમણ તૂટી પડ્યો, આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે પોપટની જેમ બધું જોખી દીધું। સાહેબ, હિતેશને મેં માર્યો હતો, પણ એણે મને આ કામ માટે પૈસા આપ્યા હતા। પણ શું કોઈ માણસ પોતાની જ હત્યાની સોપારી આપી શકે? આગળ સરમણે કહ્યું કે હિતેશ ભારે દેવામાં ફસાયો હતો। જો એ આત્મહત્યા કરે તો વીમા કંપની પૈસા ન આપે, એટલે તેણે પોતાની હત્યા કરાવવાનો એક ભયાનક પ્લાન ઘડ્યો। હિતેશે 8 અલગ અલગ વીમા કંપનીમાંથી કુલ 2 કરોડ રૂપિયાની પોલિસી લીધી હતી। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।